સદગુરુ ચરણે અર્પણ કરું, તન મન મતિ વિચાર. ગુરુ ચરણે અર્પણ કરું, તન મન મતિ વિચાર. એ જ શરણથી ઉપજે અખંડ જ્ઞાન ગંગધાર. એ જ શરણથી ઉપજે અખંડ જ્ઞાન ગંગધાર. સદા ધ્યાન એનું રહે, તીર્થ સ્નાન તુલ્ય નામ. બ્રહ્માદિ સ્તુતિ કરે, સોઈ સદગુરુદેવ પ્રણામ. બ્રહ્માદિ સ્તુતિ કરે, સોઈ સદગુરુદેવ પ્રણામ. આનંદ રૂપ અખંડ સુખદાયક, જ્ઞાન મૂર્તિ બ્રહ્મરૂપ. અતીત અગમ વ્યાપક સદા, વિમલ શુદ્ધ સ્વરૂપ. અતીત અગમ વ્યાપક સદા, વિમલ શુદ્ધ સ્વરૂપ. વિમલ શુદ્ધ સ્વરૂપ કલ્પ વૃક્ષ નિજ નામ. સોહમ શબ્દથી લક્ષ્ય હે, સોઈ સદગુરુદેવ પ્રણામ. સોહમ શબ્દથી લક્ષ્ય હે, સોઈ સદગુરુદેવ પ્રણામ. ભક્તજન પીડ હરનાર છો, ભવસાગર ના નાવ. તરણ તારણ તમ ચરણ, સોઈ સદગુરુદેવ પ્રણામ. તરણ તારણ તમ ચરણ, સોઈ સદગુરુદેવ પ્રણામ. સત્સંગ વિના સમજણ સાધન યંતર માએ નહીં આવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. પ્રથમ ગુરુના ચરણે જાશે, ત્યારે ભૂલ ભ્રાત ભ્રમણા જાશે.
પ્રથમ ગુરુના ચરણે જાશે ત્યારે ભૂલ ભ્રાત ભ્રમણા જાશે ત્યારે ભૂલ ભાત ભ્રમણા જાશે એના અંતરમાં હરી ઓળખાશે એના અંતરમાં હરી ઓળખાશે સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં એ નહીં આવે એના અંતરમાં હરી ઓળખાશે સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં એ નહીં આવે સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે સત્સંગ વિના નવસાર જડે પૂર્ણાનંદ કેરી ખબર નવ પડે સત્સંગ વિનાનો સાર જડે પૂર્ણાનંદ કેરી ખબર નવ પડે જેમ તાળી નો પડે એક હાથ વડે જેમ તાળી નો પડે એક હાથ વડે સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં એ નહીં આવે જેમ તાળી ન પડે એક હાથ વડે જેમ તાળી નો પડે એક હાથ વડે સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે સત્સંગે અનેક નર સુધર્યા તન શોધી ભવ જળએ જ તર્યા સત્સંગે અનેક નર સુધર્યા તન શોધી ભવ જળએ જ તર્યા વસવર્તી કરી વિઠ્ઠલ વરિયા વસવર્તી કરી વિઠ્ઠલ વરિયા સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે એ વસવર્તી કરી વિઠ્ઠલ વરિયા સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે સત્સંગ થકી તો મુક્તિ મળે સત્સંગે પ્રેમની રીત પડે સત્સંગ થકી તો મુક્તિ મળે
સત્સંગે પ્રેમની રીત પડે, સત્સંગે ભક્તિ માહી ભળે, સત્સંગે ભક્તિ માહી ભળે, સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે, સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે, સત્સંગ થકી તો પદ પામે, ધરી ધ્યાન ઠરે અક્ષરધામે, સત્સંગ થકી તો પદ પામે, ધરી ધ્યાન ઠરે અક્ષરધામે, એ ગુણ ગાય કહ્યું ગણપત રામે, ગુણ ગાય કહ્યું ગણપત રામે, સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે, ગુણ ગાય કહ્યું ગણપત રામે, ગુણ ગાય કહ્યું ગણપત રામે, સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે, સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે, સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. આપણે સદગુરુ પરમાત્માની ભક્તિ કરવી હોય, ભક્તિ કરવામાં ખાસ કરીને આપણા કોઈ દેહના બીજા અવયવોની જરૂર નથી. સદગુરુ પરમાત્માની ભક્તિ કરવાને માટે ખાસ આપણા મનની જરૂર છે. ગુરુના બાળકને ખબર છે કે આપણે સ્મરણ કરીએ તો મનથી જ કરીએ ને, તો મન જ્યાં સુધી શુદ્ધ ન હોય, પવિત્ર ન હોય, નિર્મળ ન હોય, ત્યાં સુધી અજ્ઞાનયુક્ત મન ક્યારેય ઈશ્વર ભજનમાં, સદગુરુના ભજનમાં લાગતું નથી. એ મનને નિર્મળ કરવા, પવિત્ર કરવા માટે જગતમાં મોટામાં મોટું સાધન હોય તો સત્સંગ છે. ઋષિ મુનિઓના કાળથી અત્યાર સુધી જીવન મુક્તિના લાભ માટે મોટામાં મોટું સાધન સત્સંગ કહેવામાં આવ્યું છે. સત્સંગ વિના મનની શુદ્ધિ નથી થતી. બ્રહ્મનિષ્ઠ ગુરુના સત્સંગ વિના પરમાત્માના સ્વરૂપનું દર્શન કરવાનું સાધન સમજાતું નથી. સંતોના સત્સંગથી, સમાગમથી સ્વરૂપ દર્શન કરવાનું સાધન ગુરુના ચરણેથી જડે છે. તો હવે એ સાધનને સમજવાને માટે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જવું, એનો સમાગમ કરવો, એનો સત્સંગ કરવો, આપણા વેદ શાસ્ત્રો, પુરાણો, ધર્મ ગ્રંથો અને ઋષિ મુનિઓનો આદેશ છે. એટલે આ ગણપત મહારાજ કહે છે,
સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે. સત્સંગ વિના સ્વરૂપ દર્શન કરવા માટેનું સાધન નહીં જડે. સદગુરુ બતાવે. સદગુરુ એ સાધન આપને બતાવે છે. તમારે કંઈક રસોઈ બનાવવી હોય તો એનું સાધન તો જોઈએ ને. હાલો ને કઢી જ બનાવવી હોય પણ પાટિયો તો જોઈએ ને, કે એમનેમ થાય. ભલે સાહિત્ય બધું છે પણ સાધન જોઈએ ને. સાધન હોય તો રસોઈ થાય. એમ સ્વરૂપ દર્શન પામવા માટેનું સાધન સત્ય નામ છે. એ નામની ઝાંખી કરાવનાર, ઓળખાણ કરાવનાર અને નામની સાધના સફળ કરાવનાર સદગુરુ છે. સદગુરુના ચરણેથી આ સાધન પ્રાપ્ત થાય છે. સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. સદગુરુ વિના પરમાત્માના ચરણે જવાનો માર્ગ કોણ બતાવે. જેને વેદ માર્ગ કહેવામાં આવે છે, જેને સતધર્મનો રસ્તો કહેવામાં આવે છે, જેને નિગમ પંથ કહેવામાં આવે છે. આ રસ્તો કોણ બતાવે કે એ પંથ ઉપર હાલીને મુકામ સુધી પહોંચી ગયા છે. એવા સદગુરુ બતાવે. એવા સદગુરુ બતાવે. જોકે ગુરુના બાળકને ખબર જ હશે કે આપણને આપણા સદગુરુએ સતધર્મનો રસ્તો દેખાડ્યો છે. એ રસ્તા ઉપર જો પંથ કાપવા માંડે તો એ રસ્તા ઉપર, એ પંથ ઉપર સદગુરુ પરમાત્માના પરમ પદનું જ મુકામ આવે છે. એ રસ્તો બીજે ક્યાંય ફંટાતો નથી. એ રસ્તો બીજે ક્યાંય જતો નથી. એ નિગમ પંથ વેદ માર્ગ સદગુરુ પરમાત્માના ચરણ સુધી આપને લઈ જાય છે. તો હવે વેદ માર્ગ કેને કીધો, નિગમ પંથ કેને કીધો, સતધર્મનો રસ્તો કેને કીધો, વેદ માર્ગ કેને કહેવાય? કે વેદ જેને આંગળી ચીંધે એ વેદ માર્ગ કહેવાય. વેદ જેને આંગળી ચીંધે એ વેદ માર્ગ કહેવાય. તો વેદે શ્યાર વેદે સોહમ પદને આંગળી ચીંધી છે. 4 વેદે સોહમ પદને આંગળી ચીંધી છે. સંન્યાસી બ્રહ્માનંદે ગાયું કે સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા હૈ અષ્ટપહર વોહી બેદ કા. વેદનું આ કહેવું છે કે સોહમ શબ્દનું ગાન કરી. આ સાધન સદગુરુએ બતાવ્યું. સંતો મહાપુરુષો વેદ એમ કહે છે કે તત્વસાર સ્વરૂપે પરમાત્મા તારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. એ તત્વસાર સ્વરૂપનું ચિંતવન કરી, એનું ચિંતવન કરી. કબીર સાહેબે કીધું શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યા જાને શ્વાસ કી ફિરાવન હો કે ન હો, કર શ્વાસ કી સુમિરની, જપી લે અજંપાનો જાપ, પરમ તત્વનું ધ્યાન ધર. પરમાત્મા તારા ઘટ મંદિરની અંદર પરમ તત્વ રૂપે બિરાજમાન છે, એનું ધ્યાન કર. તો પરમ તત્વ કેને કેવું? તો કબીર સાહેબ કે સોહમ આપો આપ. જે તારા પ્રાણની અંદર જે શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે, દૂધમાં જેમ ઘી રહેલું છે એમ તારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ તત્વ રહેલું છે. દૂધમાં જેમ ઘી રહેલું છે, તલની અંદર તેલ રહેલું છે, શેરડીની અંદર સાકર ને ગોળ રહેલા છે, એમ તારા પ્રાણની અંદર પરમ તત્વ સોહમ પદ રહેલું છે. એનું ધ્યાન કરી અને શ્વાસે શ્વાસે કરી. શું કરવાને? કે હર શ્વાસમાં એનો ધ્વનિ ઉઠે છે. એનો આ સમજણ સદગુરુના સત્સંગથી પ્રાપ્ત થાય છે. એટલે સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે? પ્રથમ ગુરુના શરણે જાશે. આ સમજણ લેવી હોય તો પેલા સદગુરુના ચરણે જાવું.
આપણે ક્યાંય માર્ગ ભૂલ્યા હોય તો જે માર્ગને જાણકાર હોય એને પૂછીને ભાઈ અમારે આ રસ્તે જવું, તો જાણકાર કે ભાઈ આ રસ્તે વયા જાઓ એટલે આ સીધો રસ્તો, ત્યાં આંગળી ચીંધીને બતાવી દઈએ, બરાબર. એમ સદગુરુ એ રસ્તાના માલમી છે. એ રસ્તાના માલમી છે કે તારે ખરેખર આને આ જન્મે મનુષ્ય અવતારમાં સફળતા મેળવી લેવી હોય, એ સ્વરૂપની ભાન કરી લેવી હોય, તો આ માર્ગે હાલ્યો જા. અને આ માર્ગે હાલીશ એટલે જે સંતો હાલ્યા ગયા છે એના પુનિત પગલાની તને નિશાનીઓ હોત મળશે. એની નિશાનીઓ હોત મળશે. જે સંતો હાલ્યા ગયા એના પગલા તને દેખાય એટલે તારો મૂળો મજબૂત થઈ જાય કે વાંધો નહીં. પ્રખર સંતો, આભને ટેકા દે એવા સંતોએ આ માર્ગે હાલ્યા ગયા છે. આભને ટેકા દે ને એવા સંતોએ આ માર્ગે હાલ્યા ગયા, એના પુનિત પગલાની નિશાનીઓ પડી છે. તો ગોરખજતીએ કીધું કે 5 को मार 25 को मनाई ले, उसकी पकड़ ले शील सोटी. આ ઓહંગ વિચારી અને સોહમને સંભાળો તો બુદ્ધિ વખાણો તમારી મોટી. તમારા નિત્ય સ્વરૂપ સોહમપદને સમજો, એ સ્વરૂપને ઓળખી એ સ્વરૂપે સ્થિર થઈ અને ઓહંગ અનાદિ ગુરુ સ્વરૂપમાં સમાઈ જાઓ તો ગોરખ કે તમારી બુદ્ધિને વખાણો. તમારી બુદ્ધિને વખાણો. જેને શાસ્ત્રોએ કીધું શિવમ બુદ્ધવા શિવમ ભજેત. આના પગલા પડ્યા છે, આ એની નિશાનીઓ પડી છે. માટે આ રસ્તો બતાવનાર સદગુરુ સંત છે. પ્રથમ ગુરુના ચરણે જાશે ત્યારે ભૂલ ભ્રાંત ભ્રમણા જાશે. જ્યારે સદગુરુના ચરણે જાય ત્યારે આપણી બધી ભૂલ થાય ને તઈ મેં વરહે બાપુ, તઈ મેં વરહે. મેન મહેમાન ભાગ્ય હોય બાપુ, એના થકી જ બધું સારું છે ને. એટલે આપણે એમ કહેતા હતા કે આપણા જીવનની અંદર આપણી કાંઈ ભૂલ હોય તો એ સુધારવાને માટે સદગુરુ ચરણે જાય ને. આપણા જીવનની અંદર ભૂલ શું છે કે મનુષ્ય અવતાર કેવળ પરમાત્માની ભક્તિ કરવા માટે મળ્યો છે. એ દેહરૂપી સાધનને આપણે વિષયો માણવામાં વાપરીએ છીએ, એ આપણી ભૂલ છે. ને રાત ને દિવસ વિષયો તરફ જ આપણા મનવૃત્તિની ગતિ છે, એ ભૂલ છે. સંતો કે ખાલી મનુષ્ય અવતાર ધનેડાની જેમ ધાન ખાઈને મરી જવા માટે નથી મળ્યો. મનુષ્ય અવતાર સદગુરુ પરમાત્માની ભક્તિ કરીને એના સ્વરૂપમાં ભળી જવાને માટે મળ્યો છે. તો પ્રથમ ગુરુના શરણે જાશે તો ભૂલ ભ્રાંત ભ્રમણા જાશે. આ સાધનનો આપણે દુરુપયોગ કરીશે એ ભૂલ સુધરી જાય. મૂળદાસે કીધું સમજણ વિના સાધન શું કામનું, જ્યાં લગી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ ન મળે તો મુક્તિ ન થાય. સદગુરુ ચરણે જાય તો આપણી આ ભૂલ સુધરે, અને ભૂલ સુધરી અને આપને સમજણ મળી તો હરેક સમયની અંદર આપણે સંતોનો સમાગમ કરી, સેવા કરી, સ્મરણ કરવાનો ભાવ કરીને આપણે આપણા જીવનની આગળ ગતિ કરી રહ્યા છીએ. એ સમજણ સદગુરુ દ્વારા આપણને આવી તો જ્યાં જ્યાં સત્સંગ મેળાવડા હોય અહીંયા ભાઈઓ બહેનો ગમે એવી તિતિક્ષાઓ ભોગવીને હાજર થઈ જાય છે. આ સદગુરુ મળ્યા અને ભૂલ સુધરી એનું પરિણામ, એનું પરિણામ છે. ઉનાળો હોય તોય ભલે, શિયાળો હોય તોય ભલે, ચોમાસું હોય તોય ભલે, આપણા 12 મહિનાના સત્સંગના કાર્યક્રમો ચાલુ હોય ને જ્યાં મેરાવડો હોય ત્યાં દરેક ભાઈઓ બહેનો હાજરી આપે છે. એ ભૂલ સુધરી ગઈ એનું એ પરિણામ દેખાય છે.
ભૂલ ભ્રાંત ભ્રમણા જાશે. ભ્રાંતિ, ભ્રાંતિ શું છે કે નાશવંત સુખને આપણે સત્ય માનીએ છીએ અને જે કેવળ શાશ્વત સુખ છે એનો ક્યારેય આપણે વિચાર નથી કરતા. એ આપણી ભ્રાંતિ છે. મિથ્યા સુખ ભોગવતા કાંઈક આનંદ આવે, એ આનંદ પદાર્થમાંથી મળ્યો, એ આપણી ભ્રાંતિ છે. આનંદ પદાર્થમાંથી મળતો નથી, આનંદ આત્મામાંથી મળે છે. પણ ભ્રાંતિ એવી થાય કે પદાર્થમાંથી મળ્યો. આજ તો પણ દૂધપાક ખાધો ને આનંદ આવ્યો છે. કઈ આનંદ દૂધપાકમાંથી ન નીકળે. અને દૂધપાક ખાવાથી જો આનંદ આવતો હોય તો તારી લાઈનમાં જેને ખાધો એને નથી આવ્યો, એને ઝાડા થઈ ગયા. જો પદાર્થમાંથી આનંદ મળતો હોય તો બધાને સરખો મળવો જોઈએ ને. એ આપણી ભ્રાંતિ છે. આનંદ સ્વરૂપ સદગુરુ પરમાત્મા છે. જો આપણે આનંદની ચાહના કરતા હોય, આપણે સુખની ચાહના કરતા હોય, આપણે શાંતિની ચાહના કરતા હોઈએ તો સુખ, શાંતિ અને આનંદ માટે કેવળ મનવૃત્તિના પ્રવાહોને સદગુરુના નામમાં વાળવા જોઈએ તો તમારી દરેક સ્થિતિની અંદર શાંતિ, સુખ અને આનંદ વર્તાય. પ્રથમ ગુરુના ચરણે જાશે તો ભૂલ ભ્રાંત ભ્રમણા જાશે, એને અંતરમાં હરિ ઓળખાશે. જેદી પરમાત્માની ઓળખાણ થાય તેદી નીચ ઘટમાં થાય. શું કરવાને? કે જેને ગોતવો છે, જેને પામવું છે, જેને મળવું છે, એનો વાસો આપણા દેહ મંદિરમાં છે. આપણા દેહ મંદિરમાં એનો પ્રગટ વાસો છે. એટલે દરેક સંતોએ, દરેક મહાપુરુષોએ, અનુભવી જ્ઞાનીઓએ ઈશ્વર ખોજ માટે અંતર્મુખ થવા માટેની ભલામણ કરેલી છે. અને અંતર્મુખ કેમ થવું એ સમજણ લેવાને માટે ગુરુ છે. એને માટે ગુરુ છે. આપને સદગુરુ મળ્યા છે એટલે અંતરદ્રષ્ટિ એવો શબ્દ બોલાય ત્યાં તમારું નિશાન ઉપર ધ્યાન વયું જાય ને. કારણ કે આપને અંતરદ્રષ્ટિવાન ગુરુ મળ્યા છે અને અંતરદ્રષ્ટિનું લક્ષ્ય આપણને આપણા સદગુરુએ બતાવ્યું છે કે હરદમ શ્વાસોશ્વાસની અંદર મનવૃત્તિને રાખો. આને અંતર્વૃત્તિ કહેવામાં આવે છે. તો પ્રથમ ગુરુના શરણે જાશે ત્યારે ભૂલ ભ્રાંત ભ્રમણા જાશે, એને અંતરમાં હરી ઓળખાશે. સત્સંગ વિના સમજણ સાધન તને અંતરમાં નહીં આવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ બીજું કોણ બતાવે. સત્સંગ વિનાનો સાર જડે અને પૂર્ણાનંદ કેરી ખબર ન પડે, જેમ તાળી ન પડે એક હાથ વડે. સત્સંગ વિના સાર જડતો નથી. દૂધમાં ઘી છે પણ એનું વિધિવત મંથન કરવામાં આવે ત્યારે દૂધમાંથી ઘી આપને પ્રાપ્ત થાય છે. એમ તત્વસાર સ્વરૂપ પરમાત્મા, પૂર્ણ આનંદ સ્વરૂપ પરમાત્મા આત્મ સ્વરૂપે આપણા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. પણ મંથન કરવાની સમજણ જો આપનાર કોઈ ગુરુ મળે તો સાર જડે, તો તત્વસાર સ્વરૂપની સમજણ મળે. તો મંથન કરવાને માટે કે દૂધ કા મંથન છે મિલતા હે ઘી જતન છે, એમ ધ્યાન કી લગન છે પરિબ્રહ્મ લે નિહારા. નેત્રું તાણી અને વલોણું કરે તો જે જામણ નાખીને દહીં થયું હોય એમાંથી માખણ નીકળે છે ને, એમ સુરતાનું નેત્રું તાણીને શ્વાસોશ્વાસનો રવાયો ફેરવે ને તો અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતન થતા સાધકને અનુભવમાં આવે કે આ મારું નિત્ય સ્વરૂપ છે. આ મારું નિત્ય સ્વરૂપ છે. દૂધ કેરા મંથન છે, મિલતા હૈ ઘી જતન છે, એમ ધ્યાન કી લગન से परिब्रह्म ले निहारा. नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपना तन को भूली बाहिर क्यों फिरे.
ગવારા. સત્સંગ વિનાનો સાર જડે, પૂર્ણાનંદ કેરી ખબર ન પડે. જે પૂર્ણ આનંદ સ્વરૂપ પરમાત્મા આત્મારામ છે એની ઝાંખી સદગુરુ વિના થતી નથી. આખી જિંદગી વહી જાય, અરે કેટલાય જન્મારા વયા જાય તો આત્મા કેને કેવો ને પેલા તો ઈ ખબર ન પડે. પેલા તો ઈ ખબર ન પડે. તો મહાપુરુષો, સદગુરુ, સંત જેણે એ સ્વરૂપની ભાન કરી છે એ બરાબર લક્ષ્ય બતાવીને આપણે અભણ ગામડિયાના માણાને સમજાઈ જાય એમ કહી દીધું કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પર ઘર ભૂંડા લાભુ નિજ ઘર, સોઈ ઢોંડે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. જો નિજાનંદ અનુભવે, તારા પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. આંગળી ચીંધી અને લક્ષ્ય બતાવી દીધું. સદગુરુ વિનાનો સાર જડે, પૂર્ણાનંદ કેરી ખબર ન પડે. જેમ તાળી નો પડે એક હાથ વડે, એક હાથે તાળી પડે એમ આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપા તો નામમાં તાળી પડે. આપણો પુરુષાર્થ અને સાથે ગુરુની કૃપા જોઈએ છે. આધ્યાત્મિક માર્ગની અંદર છેલ્લે સુધી સદગુરુ કૃપાની જરૂર છે. અનુભવનો ઉદય થઈ ગયા પછી પણ ગુરુ કૃપાની જરૂર છે. અનુભવનો ઉદય થયા પછી જો સદગુરુની કૃપા ન હોય તો એનું અહમ આવે ને આપણે એમ કઈ પ્યાલો ફાટી ગયો, પ્યાલો ફાટી હોત જાય બાબુ. બળ મળવું એક વાત છે, બળને જીરવવું એ બે વાત છે. સદગુરુ પરમાત્માની કૃપા હોય ને તો બળ જીરવાય, નકર બળ જીરવાતું નથી. એનું અહમ આવે, અહમ આવે એટલે કરેલી કમાઈને નષ્ટ થઈ જતા વાર નથી લાગતી. આપણે ઓલા વેલનાથના આખ્યાનમાં ધૂંધલીમલનો દાખલો દઈએ છીએ કે ગામમાં કોઈ ભિક્ષાવૃત્તિ આપતું નહોતું, ભિક્ષા આપતું નહોતું, એટલે આને રોષ થઈ ગયો ગામ ઉપર અને આ સિદ્ધિનો દુરુપયોગ કર્યો. પાટણ ગામને ધૂળથી ઢાંકી દીધું. એના ગુરુ રામદાસને ખબર પડી કે ગાંડાભાઈ, આ સિદ્ધિ મેં તને આટલા માટે દીધી હતી, આ સિદ્ધિનો આવો દુરુપયોગ. આ ગામમાં માગ્યું ન દે તારે બીજા ગામમાં વહી જવું હતું. આખા ગામને ધૂળથી ઢાંકી દીધું. એ કેવડું બળ છે વિચારો જ તમે. આ પ્યાલો ફાઈટો કહેવાય બાબુ, આ પ્યાલો ફાઈટો કહેવાય. અને લાભુ દાદા એમ કહેતા કે મારા ગુરુ ઉગારામની એવી શક્તિ હતી કે પૃથ્વીમાં ભાલું આમ ખોડે અને હલાવે એટલે આખી પૃથ્વીનું ડગલું હલે. એવડા બળને જીરવી જાણ્યું ને, એવડા બળને એના જીવનમાં નજર કરો, ક્યાંય અહમનો કોટો તમે ભાળો તો. અનુભવ થયા પછી પણ ગુરુ કૃપાની જરૂર છે. અને સદગુરુના વર્તમાનમાં એની સાયામાં એના વચન પ્રમાણ કરીને હાલે એને ગુરુની કૃપા કાયમ મળતી રહે છે. એમને મળતી નથી. એ વર્તમાનમાં જે રહી ગયા, એ રેણીમાં જે રહી ગયા, એને ગુરુની કૃપાની સાયા કાયમને માટે રહે છે. નકર આટલે પૂગ્યા પછી પણ છીનભીન થતા વાર લાગે એવું નથી. આટલે પૂગી ગયા પછી પણ ચડતા વાર લાગે છે, પડતા વાર જ નથી લાગતી. પડતા વાર જ નથી લાગતી. ગુરુ કૃપાની જરૂર છે વાલા. એટલે સંતો મહાપુરુષો એમ કહે છે
કે ગુરુ શરણ છોડતા નહીં, ગુરુથી વિમુખ થતા નહીં, ગુરુ ભક્તિના ભાવને ભૂલતા નહીં, અને એ ભાવ કાયમ ટકી રહે એનું માધ્યમ સત્સંગ છે. સત્સંગ હોય તો જ એ ભાવ કાયમને માટે ટકી રહે છે. બાકી સત્સંગ વગર ભાવ ટકી રહેતો નથી. દીવાને જલતો રાખતો હોય તો એમાં દિવેલ પૂર્યા કરવું પડે. એમ અનુભવી મહાપુરુષોનો સત્સંગ છે ને દિવેલ છે. અનુભવી સંતોનો સત્સંગ છે એ દિવેલ છે. અને ચોખ્ખું દિવેલ છે, ભડક ભડક થાય એવું નહીં. નહીં, ચોખ્ખું દિવેલ છે કે દીવો જલતો થઈ, બુજાઈ ગયો હોય ને દીવો એ જલતો થઈ જાય. દીવો બુજાઈ ગયો હોય એ જલતો થઈ જાય. આ દીવો જેમ પવનની આંટી આવે ને ઠરી જાય, એમ કેટલા એને આવરણની આંટી આવી હોય ને ઠરી ગયા હોય દીવા. 2-5 વર્ષ સુધી આવતા બંધ થઈ જાય, પાછો વળી ભાવ જાગે, હાલની સત્સંગમાં જાઓ. 5 વર્ષ ત્યાં ઠરી ગયો હોય ને પાછો પ્રગટે, એ સત્સંગ છે વાલા. ઠરી ગયો હોય ને અને પાછો પ્રગટે ને એ સત્સંગ છે. એ સત્સંગ છે. જલતી જ્યોત કરી દે. ઘટો ઘટની અંદર ગુરુ ભક્તિના ભાવનો દીવો જળહળતો રહીએ. શેનાથી રહીએ? કે અનુભવી મહાપુરુષોના સત્સંગના માધ્યમથી રહીએ છે. એટલે આ દરેક સંતો મહાપુરુષો જોવો, સત્સંગનો મહિમા અધિક ને અધિક ગાય છે. અધિક ને અધિક ગાય છે. સત્સંગ વિનાનો સાર જડે. પૂર્ણાનંદ કેરી ખબર ન પડે, જેમ તાળી ન પડે એક હાથ વડે, એક હાથે તાળી ન પડે. ગુરુ કૃપાની જરૂર છે. કે દ્રૌપદીના સ્વયંવરમાં કેટલાય થાંભલે ચડીને પીડ્યા, કોઈ મસવેદન ન કરી ગયું, પણ કે અર્જુને કર્યું. અર્જુનનું લક્ષ્ય બરાબર હતું, એની મહેનત બરાબર હતી, પણ એની મહેનત કરતા ડબલ કૃષ્ણની કૃપા હતી ને એટલે મસવેદન થયું. એટલે મસવેદન થયું અને એટલે એને ભક્તિરૂપી દ્રૌપદી વળ્યા. કૃષ્ણની ભારોભાર કૃપા હતી. જળકુંડાળા ઉપરથી ત્રાજવે તો વયા ગયા અર્જુન. વિચાર કર્યો કે એક પલામાં પગ મૂકીશ તો બીલું ઊંચું થાય એટલે બધાય પડ્યા એમ હું પડીશ. બધાય પડ્યા એમ હું પડીશ. આ તો નિયમ છે. એક પલામાં પગ મૂકો એટલે ઊંચું થાય, એ તો નિયમ છે ને. 2 પલામાં હારે પગ મૂકવો તો નોધારો કેમ મુકાય? કેમ મુકાય? એટલે ભગવાન કૃષ્ણની સામે નજર કરી, પ્રભુ શું કરું? હમણાં એક પલામાં પગ મૂકીશ ને બીજું ઊંચું થાય એટલે અહીંથી ઊંધે માથે જઈશ. ભગવાને એક પલાની અંદર બ્રહ્માંડનો ભાર મૂક્યો. એટલે એક પલામાં પગ મૂક્યો ને બીજું ઊંચું ન થયું, એ ગુરુ કૃપા છે. એ ગુરુ કૃપા છે. અર્જુને મસવેદન કર્યો અને ભક્તિરૂપી દ્રૌપદી વૈરા. એમ આપણે ભક્તિ ભાવને બરાબર પ્રાપ્ત કરવો હોય તો 2 પલામાં પગ મૂકવાના જ છે. 2 પલામાં પગ. શ્વાસોશ્વાસના ધ્યાનમાં સ્થિર થવું ને, ત્યાં આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપાની જરૂર છે. ગુરુની કૃપાની જરૂર છે. એની કૃપા હોય તો તમે આ શ્વાસોશ્વાસના ધ્યાનની અંદર સ્થિર થઈ શકો. ગુરુ કૃપા યોગ કહેવામાં આવે છે. કૃપાનો માર્ગ જ આખો જુદો છે. હજારો વર્ષની તપશ્ચર્યાથી જે કામ ન થાય એ કામ મહાપુરુષોની કૃપાથી થાય છે. એની કૃપાથી થાય છે. કૃપા યોગ છે. કૃપા યોગ છે. 2 પલામાં સ્થિર થયા. હવે પવનને લઈને માછલી ચક્કર ચક્કર ફરે. પ્રભુ હવે હું કરું? આ માછલી નિશાન તો લક્ષ્ય નક્કી થાય છે, પણ આ ફરે માછલી મારે વિંધવું કેમ? એટલે ભગવાને બ્રહ્માંડના પવનને સ્થિર કર્યો. એટલે માછલી સ્થિર થઈ અને એણે તરત જ બાણ છોડી દીધું. વાસનાનો પવન બુજાવો ને, અહીંયા ગુરુ કૃપાની જરૂર છે વાલા. વાસનાનો પવન બુજાવો ને, 80 વર્ષે નથી બુજાતી, બધાને ખબર હશે. 80 વર્ષે
90 વર્ષે વાસના બુજાતી નથી. એ વાસનાના પવનને બુજાવવો ન્યા પણ ગુરુ કૃપાની જરૂર છે. એટલે તાળી ન પડે એક હાથ વડે. ભલે કદાચ સાધક થોડો જ્ઞાન ધ્યાનમાં આગળ જાય, સમાજમાં ભલે પૂજાતો થઈ જાય, ગુરુને ભૂલો એ ખાઈટો નથી. હો નહીં, ગુરુને ભૂલો એ ખાઈટો જ નથી. એની ગતિ ન થાય. પૂજાય ને અધોગતિ થાય. ગુરુને જે ભૂલ્યા નથી, ગુરુની સેવાને ભૂલ્યા નથી, ગુરુનું લક્ષ્ય ભૂલ્યા નથી, એના વિજય ઘંટ વાગે છે. એનો જગતમાં જે જેકાર બોલે છે. માટે જ્ઞાની થવું એ બહુ મોટી વાત નથી. ગુરુ પ્રેમી થવું એ મોટી વાત છે. ગુરુ પ્રેમી થવું એ વાત છે. ગુરુ પ્રેમી તમે હો તો તમને એક વાત ન કરતા આવડતી હોય તો તમે ટોઈસ ઉપર બેઠા છો. ગુરુ પ્રેમી હો, તમને કંઈ બોલતા ન આવડતું હોય તોય તમે ટોઈસ ઉપર બેઠા છો. ગુરુ પ્રેમ, ગુરુ ભક્તિનો ભાવ, ગુરુ ભક્તિનો ભાવ. અઢાણેલા ઘેર ઘેર ઉગારામ થાય છે, એનું ગુરુ ભક્તિનો પ્રેમ. લાભેશ્વરનાથ થાય છે, એની ગુરુ ભક્તિનો પ્રેમ. નકરી વાતોનું શું આવે એમ કહું છું. વાતોનું શું આવે? કાંઈ ન આવે. ગુરુ ભક્તિનો પ્રેમ. સત્સંગ વિના નવસાર જડે, પૂર્ણાનંદ કેરી ખબર ન પડે, જેમ તાળી ન પડે એક હાથ વળે. સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે. સદગુરુ વિનાનો હરિ મળવાનો માર્ગ કોણ બતાવે? સત્સંગે તો અનેક નર સુધર્યા, તન શોધી ભવ જળ એ જ તર્યા, વસ વર્તી કરી અને વિઠ્ઠલને વર્યા. સત્સંગ થકી અનેક સુધરા. એવા મહાપુરુષોના સત્સંગ થકી સવારથી હાંજ સુધી એકે હારું કર્મ નહોતા કરતા એવા સુધરી જાય. સવારે જાગે અને હુએ ને ત્યાં સુધી એક કર્મ સારું નહોતા કરતા એવા મહાપુરુષના સત્સંગે સુધરી ગયા છે. અને ઇતિહાસના પાના ઉપર એના લેખો પીડ્યા છે. હવે એ વાત જવા દો, આપણે કેટલા ખારા હતા? હાલો ને, એ વાત આગળ નહીં જવા દો. આપણે કેટલા ખારા હતા? આપણે સુધરા હોય તો કેની દયાથી? એ ઉગારામની દયાથી સુધરા છે. કેની દયાથી? આપણે કેટલા ખારા હતા? માણસ પોતપોતાના મનથી વિચાર કરી લે. આપણે પણ અધમ ગતિના માર્ગે જ હતા. આપણા મનવૃત્તિને જ્યાં સુધી વિષયો વાલા હોય ને વિષયની વાલપ છે એટલી ગુરુમાં વાલપ ન હોય તો આપણે અધમ માર્ગ તરફ પંથ કાપી રહ્યા છીએ. ગુરુ સ્વરૂપને ગુરુના નામમાં મનવૃત્તિના પ્રવાહ વળે તો તમે સદગતિ તરફ તમારી યાત્રા હવે ચાલુ થઈ ગઈ. હવે યાત્રા આપણી સદગતિ તરફ ચાલુ થઈ ગઈ. સત્સંગ થકી અનેક નર સુધર્યા તો ખરા પણ માનવમાંથી દેવ બન્યા. સુધર્યા તો ખરા પણ માનવમાંથી દેવ બન્યા. દેવગતિ પ્રાપ્ત થઈ. સત્સંગ થકી અનેક નર સુધર્યા, તન શોધી ભવ જળે જ તૈરા. જેણે અંતર ખોજ કરીને મનવૃત્તિ જેના નામમાં વિરાયમાં
એ ભવસાગર સેજે તરી ગયા. એક વાત યાદ રાખીએ, આપણે વિષયોને તજવાનો કંઈ પ્રયાસ નથી કરવો, સદગુરુને ભજવાનો પ્રયાસ કરવો છે. તજવાનો પ્રયાસ નથી કરવો. ગુરુને ભજશું એટલે એની મેળાએ જ વિષય આસક્તિનો નાશ થઈ જાય. તજવાનો વિચાર નથી કરવાનો, ભજવામાં લક્ષ્ય લગાડવાનું છે. બસ ભજસ્યો એટલે એની મેળાએ જ એનો ત્યાગ થઈ જાય. કેમ તજાય ને શું કરવું એ વિચારોને બંધ કરો અને હંમેશ ઉઠીને સદગુરુ પોતાની જે આરાધ્ય મૂર્તિ હોય, જેને જે સદગુરુ મળ્યા હોય, ને પોતાના સદગુરુને પ્રાર્થના કરવી કે હે દયાના સાગર, કરુણાના ભંડાર, તમે અનહદ કૃપા કરીને જેનું મૂલ્ય ન અંકાય એવું નામ અમને આપ્યું છે, તો તમારા સ્વરૂપમાં ને તમારા નામની અંદર અમારી વૃત્તિ સ્થિર થાય એવી અમારા ઉપર કૃપા કરજો. હું તો તમારો દાસ છું, અબુધ અજ્ઞાની બાળક છું. મારા મનોવૃત્તિ આપના સ્વરૂપમાં, આપના નામમાં વળે એવી કરુણા કરો. માગવું તો ગુરુ પાસે આ માગવું. ફરિયાદ કરવી તો આવડી આ કરવી. ગમે એમ કરીને અમારા મનોવૃત્તિ નામમાં સ્થિર થાય એવી દયા કરો, એ દયા કરો. બસ તો હંમેશની પ્રાર્થનાથી જરૂર આપણા મનોવૃત્તિના પ્રવાહો નામની અંદર વળશે. નામમાં વળશે એટલે આપણી અવિદ્યા ટળશે. બીજો કંઈ પ્રયાસ નથી કરવો. સહેલો, સરળ અને ઉત્તમ ઉપાય મોક્ષ મુક્તિનો આપણને સદગુરુએ બતાવેલો છે. આવી ભાવના રાખે તો સત્સંગ થકી મુક્તિ મળે. સત્સંગે પ્રેમની રીત પડે, સત્સંગે ભક્તિ માહી પડે. સત્સંગ થકી જ મોક્ષ મુક્તિનો લાભ થાય છે. મુક્ત સ્વરૂપનું લક્ષ્ય જ સત્સંગમાંથી મળે છે. અનુભવી મહાપુરુષોના સત્સંગ વિના, સમાગમ વિના જે પોતાનું મુક્ત સ્વરૂપ છે એનું લક્ષ્ય જડતું નથી. મુક્ત સ્વરૂપની અંદર મનોવૃત્તિ વિરામે એને જીવન મુક્તિનો લાભ કહેવામાં આવે છે. આત્મ સ્વરૂપ, આપણી ભાષામાં ગુરુ સ્વરૂપ, એ મુક્ત સ્વરૂપ છે, સ્વતંત્ર છે. એ સ્વરૂપની અંદર આપણા મનોવૃત્તિ વિરામે એ મોક્ષ મુક્તિનો લાભ છે. અને જેની ઘડીએ મુક્ત સ્વરૂપ નામની અંદર, ગુરુ સ્વરૂપની અંદર મનોવૃત્તિ વિરામે એટલે મન ને વૃત્તિના એની મેળાએ જ વિષયોના બંધન છૂટી જાય. આ જીવન મુક્તિનો લાભ છે. મુક્ત જીવનની પ્રતીતિ થાય અને વિષયનું બંધન છૂટી જાય. આ જીવન મુક્તિનો લાભ છે. સત્સંગ થકી મુક્તિ મળે. સત્સંગે પ્રેમની રીત પડે. સત્સંગ થકી ગુરુ ભક્તિની અંદર, ગુરુ સ્વરૂપની અંદર પ્રેમનો વધારો થાય છે. એકબીજા ગુરુ ભાઈલાઓ મળતા હોય, ગુરુ ભક્તિના પ્રેમની શોળ્યું ઉડતી હોય, એની વાસઠમાં આવે ને તોય આ શૂન્યકાર હૃદયમાં ભાવ પ્રગટી જાય. ઉદ્ધવજી ગોપીઓના પ્રેમ સભર જીવન જોઈને, એનો ભાવ પ્રેમ જોઈને, એની લાગણી જોઈને ઉદ્ધવજીને જીવનની અંદર પ્રેમની દીક્ષા પ્રાપ્ત થઈ ગઈ. સત્સંગના મેળાવડા એટલે યોજાય છે કે એકબીજા પ્રેમીઓના પ્રેમની વાસઠ જો આપણા ઉપર ઉડી જાય ને, અને બીજાના ગુરુ ભક્તિના ભાવ જોઈએ એટલે આપને એમ થાય કે હજી આના જેટલો ભાવ મને મારા ગુરુમાં નથી. આને જે પ્રેમ છે, આનું જે લક્ષ્ય છે, એટલો મને પ્રેમ નથી.
અને મહાપુરુષોના સત્સંગ થકી ગુરુ ભક્તિના પ્રેમનો વધારો થાય છે. ગુરુ ભક્તિના અને પ્રેમની રીત પડે છે, પ્રેમની રીત સમજાય છે કે પ્રીત કી રીત ન્યારી હૈ અનુભવે સમજાય, પ્રીત કરીને રીત ન રાખે તો અધવશ તૂટી જાય. પ્રીતની રીત ન્યારી છે, અનુભવે સમજાય, પ્રીત કરીને રીત ન રાખે તો અધવશ તૂટી જાય. તો રીત શું? કે હર હંમેશ કાયમને માટે સદગુરુના નામની યાદી આ રીત નહીં પાળીએ તો ગમે ત્યારે પ્રેમ તૂટી જાય છે. રીત કાયમ રાખવાની જરૂર છે. તમે અઠવાડિયું ન ખાવ, જે અશક્તિ આવે છે કે નથી આવતી? અઠવાડિયું જ ન ખાવ તો શું થાય? અશક્તિ આવે? એમ જેટલા ગુરુને ભૂલીને એટલી ભક્તિભાવમાં અશક્તિ આવે. અને નિત્ય નવા ભાવથી એનું સ્મરણ કરો. એ અડદિયા ખાઓ, અડદિયા. હા, અડદિયા પુષ્ટિ આવે ઘરે કરી. ગુરુ ભક્તિના પ્રેમની ખરી પુષ્ટિ આવે. અને ગુરુ ભક્તિના ભાવને ભૂલે, ભજનને ભૂલીને ગમે એ કરે ને, એ અડદિયા નથી ખાતા, કુરકુરિયા ખાય છે. એમાં કાંઈ શકતો બકતો આવે? કુરકુરિયા આવે? નો આવે, નો આવે. કુરકુરિયા ખાય એના કરતા લણની ચટણી ખાય તો એ કાંઈક શક્તિ આવે. ગુરુ ભક્તિના ભાવને, ગુરુની સેવાને ભૂલીને કાંઈ કરે, વાત પૂરી થઈ ગઈ. અશક્તિ આવી જાય, અશક્તિ આવી જાય. એણે હર હંમેશ હર દમે દમ સદગુરુની યાદી રાખી છે. રીત શું છે? કે શરીર પડે તોય વસન ચૂકે નહીં, ગુરુના વેચા વેચાય. બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા, જેને બીજો બોધ નો ઠેરાય. આ રીત છે, આ રીત છે. સત્સંગે પ્રેમની રીત પડે, સત્સંગથી સમજાય કે આ નિયમ 1-2 દીનું નથી, 5-15 દીનું નથી. સંતોના જીવનમાં નજર કરો, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગુરુના ગુણને, ગુરુની સેવાને, ગુરુના સત્સંગને, ગુરુના સ્મરણને ભૂલ્યા નથી. આ રીત છે, આ રીત છે, રીત છે. સત્સંગે પ્રેમની રીત પડે, સત્સંગે ભક્તિ માહી ભળે. સત્સંગે કરીને ભક્તિ ભાવની અંદર મન રસબસ થઈ જાય છે, રસબસ થઈ જાય છે. પોતાના ચાલુ વ્યવહાર કાળની અંદર પણ હર ઘડી હર પળ એને સદગુરુના નામની યાદી જ આવ્યા કરે છે, યાદી જ આવ્યા કરે છે, આવ્યા જ કરે છે. સત્સંગ થકી તો આ પદ પામે, ધરી ધ્યાન ઠરે અક્ષરધામે. સત્સંગ થકી જ આત્મપદની પ્રાપ્તિ થાય છે. ધ્યાન ધરીને અક્ષરધામે ઠરી જાય છે. જે અક્ષરધામની અંદર પરમાત્માનો વાસો છે, શબ્દ બ્રહ્મ એ અક્ષરધામ છે. શબ્દ બ્રહ્મી અક્ષરધામ છે. ધ્યાન કરીને કોઈ અક્ષરધામમાં, નામમાં સ્થિર થઈ જાય, એને આ પદની પ્રાપ્તિ થાય છે. સત્સંગ થકી તો પદ પામે, ધરી ધ્યાન ઠરે અક્ષરધામે. અક્ષરધામે જે સ્થિર થઈ ગયો, અક્ષરધામમાં પરમાત્માનો વાસો છે. શબ્દ બ્રહ્મમાંથી તમારી મનની માનેલી મૂર્તિનું પ્રાગટ્ય થાય છે. જેને જે સદગુરુ મળ્યા હોય એ મૂર્તિને વાલી કરીને ભજતો હોય, અનન્ય પ્રેમથી નામને ભજતા નામમાંથી નામીનું પ્રાગટ્ય થાય છે. એટલે નામી અક્ષરધામમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપની અંદર કાયમને માટે બિરાજમાન છે. ગુણ ગાય કયું ગણપત રામે. ગણપત મહારાજ કહે છે, તો જરૂર જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી કાયમ સંતોનો સમાગમ કરવો, સત્સંગ કરવો. અને સત્સંગ કરીને આ પદને જે પામ્યા છે,
એવા ભક્તના ગુણ કેવા હોય, એની રેણી કેવી હોય, એ મહાપુરુષોની અનુભવ વાણીમાંથી સમજવા મળે છે. મહેતાજી એક વાણીમાં કીધું છે, લાવો ને ગાય નાખી હાલો ને ભાઈ, વરસાદ તો રહી ગયો હવે. હા, વરસાદ તો રહી ગયો. આપણે ધીર થયા તો વરસાદ ધીર થઈ જાય લ્યો. થઈ પછી કેટલો દયાળુ. આ તો બહુ ગરમી થઈ હતી ને એટલે ઠંડક આપવા આવ્યો. વૈષ્ણવજને વિષયથી ટળવું, હરવું માયથી મન જોને, ઇન્દ્રિય કોઈ અપવાદ કરે નહીં, એને કહીએ વૈષ્ણવ જનજોને. વૈષ્ણવ જન વિષયથી ટળવું, કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ સૂકે, તોય મૂકે નહીં નિજ નામ જોને. કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ સૂકે, તોય મૂકે નહીં નિજ નામ જોને. શ્વાસે શ્વાસે સમરે શ્રી હરિને, વ્યાપે નહીં મન કામ જોને. શ્વાસે શ્વાસે સમરે શ્રી હરિને, વ્યાપે નહીં મન કામ જોને. વૈષ્ણવ જને વિષયથી ટળવું, હરવું માયથી મન જોને. ઇન્દ્રિય કોઈ અપવાદ કરે નહીં, એને કહીએ વૈષ્ણવ જન જોને. અંતરવૃત્તિ રાખે અખંડ હરિશું, ધરે હરિનું ધ્યાન જોને. અખંડ વૃત્તિ રાખે હરિશું, ધરે હરિનું ધ્યાન જોને. વ્રજવાસીની લીલાયુ પાસે, અવર ધરે નહીં કાન જોને. વ્રજવાસીની લીલા ઉપાસે, અવર ધરે નહીં
કાન જોને વૈષ્ણવજને વિષયથી ટળવું હરવું માયથી મન જોને ઇન્દ્રિય કોઈ અપવાદ કરે નહીં એને કહીએ વૈષ્ણવ જન જોને વૈષ્ણવ જને વિષયથી ટળવું જગથી તોડે જોડે હરીથી જગથી જોડે હરીથી ત્રુટી જગ શું તોડે જોડે હરીથી જગ શું જોડે હરીથી ત્રુટી એને કોઈ ભક્તનો કહેજો એને કોઈ ભક્તનો કહેજો જમ લઈ જાશે કુટી રે વૈષ્ણવજને વિષયથી ટળવું હરવું માયથી મન જોને ઇન્દ્રિય કોઈ અપવાદ કરે નહીં એને કહીએ વૈષ્ણવ જન જોને હરિ વિના બીજું અન્યનો દેખે જેની વૃત્તિ બ્રહ્માકાર જોને હરિ વિના બીજું અન્યનો દેખે જેની વૃત્તિ બ્રહ્માકાર જોને ભક્ત કહાવે ને વિષય નો જાવે ભક્ત કહાવે ને વિષય નો જાવે એને વારંવાર ધિકાર જોને ભક્ત કહાવે વિષય નો જાવે એને વારંવાર ધિકાર જોને વૈષ્ણવજને વિષયથી ટળવું હરવું માયથી મન જોને ઇન્દ્રિય કોઈ અપવાદ કરે નહીં એને કહીએ વૈષ્ણવ જન જોને વૈષ્ણવને વિઠ્ઠલ લાગે વાલા કુડિયાને લાગે કાસુ જોને વૈષ્ણવને વિઠ્ઠલ લાગે વાલા કુડિયાને લાગે કાસુ જોને નરસૈયાના સ્વામીને લંપટ નહીં ગમે ગમશે એને
હાચું રે. નરસૈયાના સ્વામીને લંપટ નહીં ગમે, ગમશે ને હાચું રે. વૈષ્ણવજને વિષયથી ટળવું, હરવું માયથી મન રે. ઇન્દ્રિય કોઈ અપવાદ કરે નહીં, એને કહીએ વૈષ્ણવજન જોને. વૈષ્ણવજને વિષયથી ટળવું. વૈષ્ણવજને વિષયથી ટળવું, હરવું માયથી મન જોને. ભક્તજન, ગુરુનો બાળક, જેણે આ પદનો લાભ લેવો છે અને મનવૃત્તિના પ્રવાહોને વિષયમાંથી વાળવા જોઈએ. વૈષ્ણવજને વિષયથી ટળવું, હરવું માયથી મન જોને. ઇન્દ્રિયો કોઈ અપવાદ ન કરે એને કહીએ વૈષ્ણવજન જનોને. કોઈ ઇન્દ્રિય અપવાદ ન કરે એ પરમ વૈષ્ણવ છે. દરેક ઇન્દ્રિયો એના દેવતાઓ સ્વરૂપની અંદર તદાકાર થઈને રહે છે, એ પરમ ભક્ત છે. આવા હરિના લાલ, આવા વૈષ્ણવ, આવા સદગુરુ પરમાત્માનું દર્શન દુર્લભ છે. એનું દર્શન દુર્લભ છે. કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ છૂકે તોય મૂકે નહીં નિજ નામ જોને. શ્વાસો શ્વાસે સમરે શ્રી હરિને, એને વ્યાપે નહીં મન કામ જોને. નામ સ્મરણ કરતા કંઠ સુકાઈ જાય. કદાચ વૃદ્ધાવસ્થાની અંદર શ્વાસ રૂંધાતો હોય તોય જેનું ચિત્ત નામમાં લાગ્યું છે. કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ છૂકે તોય મૂકે નહીં નિજ નામ જોને. શ્વાસો શ્વાસે સમરે શ્રી હરિને, એને વ્યાપે નહીં મન કામ જોને. જો નરસિંહ મહેતોય શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું કહે છે. આપણા ગુરુએ કીધું એમાં નરસિંહ મહેતાનો મત પીડ્યો છે. દરેક સંતો મહાપુરુષો આ લક્ષ્ય બતાવે છે. શ્વાસે શ્વાસે સમરે શ્રી હરિને, એને વ્યાપે નહીં મન કામ જોને. નામમાં જેનું ધ્યાન છે એને કામ વ્યાપે નહીં. નામથી કામ દૂર રહે છે. જો નામથી આપણે દૂર તો કામ નજીક રહે છે. જો આપણું ધ્યાન નામમાં હોય તો કામ દૂર રહે છે. એવો નામનો પ્રતાપ છે. હાવ સમજાય એમ કહો કે સૂર્ય તપતો હોય અહીંયા રાત આવે જ નહીં. આવે? અંધારો આવે? ન આવે. સવાલ નથી, સવાલ નથી. નામમાં ધ્યાન છે એને કામ વ્યાપે નહીં. વ્યાપે નહીં મન કામ જો નહીં. વૈષ્ણવજને વિષયથી ટળવું, હરવું માયથી મન જો નહીં. અંતરવૃત્તિ રાખે અખંડ હરીશું. અંતરવૃત્તિ, જેને અંતરદ્રષ્ટિ કહી. વૃત્તિ બહાર જે વિષયોના સંસર્ગમાં આટા મારે છે એ વૃત્તિને અંતર્મુખ કરવી છે. અને અખંડ, અખંડ અને અખંડ રાખી હોય એ જેમ કહેતા હોય ને કે પોર આઠે જાપ જપો, જુગતી જાણો જાપમાં, ખોટા સ્નેહને હાંકલી લ્યો તો અલખ બોલી રહ્યો છે આપમાં. આ કોણ કહે? કે અખંડ વૃત્તિ જેણે રાખી છે એ કહે છે. અંતરવૃત્તિ અખંડ રાખે હરીશું. ધરે હરિનું ધ્યાન જો નહીં. અખંડ વૃત્તિ રાખીને એક જ સ્વરૂપનું ધ્યાન કરે છે. વ્રજવાસીની લીલા ઉપાસે અવર ધરે નહીં કામ જોને. વ્રજવાસીની લીલાની જે ઉપાસના કરે છે બીજું મનમાં કાંઈ ધરતા નથી.
આપણે સત્સંગમાં જાય તો એ સત્સંગ સાંભળીએ અને નિંદાની વાતો થતા હોય તો એમાંય એટલો જ કાન માંડે તો આ તો તમે હેઠુંય ખાધું ને પીરસેલું ખાધું એના જેવું થયું. કાગડાની જેમ કાગડો હેઠુંય ખાય ને પીરસેલું ખાય, એનો કોઈ અર્થ નહીં. જેને ગુરુ ગુણ સિવાય બીજું કોઈ સાંભળવું ગમતું નથી. ગુણ ગાવા તો એના, સાંભળવા તો એના, ચિંતન કરવું તો એનું કામ થઈ જાય છે. અવર ધરે નહીં કાન જોને વૈષ્ણવ જને, વિષયથી ટળવું હરવું માયથી મન જોને. જે કૃષ્ણ વિના, હરિ વિના બીજું કાંઈ ન દેખે, જેની વૃત્તિ બ્રહ્માકાર જોને. જે જ્યાં નજર કરે, જ્યાં દ્રષ્ટિ કરે, ત્યાં એને એક જ સ્વરૂપ દેખાય છે. વૃત્તિ જેની બ્રહ્માકાર છે, એ સિવાય બીજું એને કાંઈ દેખાતું નથી. હરિ વિના અન્ય ન દેખે, જેની વૃત્તિ બ્રહ્માકાર જોને. અને ભક્ત કહાવે ને જો વિષય નો જ આવે તો એને વારંવાર ધિકારજો ને. ભક્ત કહાવે અને વિષય ન જતો હોય તો એને વારંવાર ધિકાર છે. માટે ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને કે આ પદ પામી એ પદનું આપને લક્ષ્ય બતાવીને જગતમાં ન્યાલ કર્યા છે. આપણો ધ્યેય હાંસલ કરાયો છે, ફેરો સફળ કરાયો છે. તો વૈષ્ણવને વિઠ્ઠલ લાગે, વાલા કુડિયાને લાગે, કાસુ ભક્તોને પોતાના ગુરુ વાલા લાગે. કુડિયાને કાસુ લાગે કે હું પણ હું દોડ્યા કરતા એ ગુરુ 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 કરતા પણ વાલા લાગે એનું કેમ કરવું? વાલા જ લાગે એનું કેમ કરવું? કુડિયાને કાસુ લાગે એને એમ કે આ ખોટા ધક્કા ખાય છે, એને એમ થાય કે આ ખોટા ધક્કા ખાય છે, અને આપને એમ થાય કે ધક્કા હાસલ થાય છે. આપને એમ થાય કે ધક્કા હાસલ થાય છે, ને ઓલાને એમ લાગે ખોટા ધક્કા ખાય. ખોટા ધક્કા નથી, આ તો ધક્કો હાસલ કરવા માટેની વાતો છે. આ તો ધક્કો હાસલ કરવા માટેની વાતો છે. નરસૈયાના સ્વામીને લંપટ નહીં ગમે. લંપટ કોને કહેવાય? કે વિષયમાં જેની વૃત્તિ લપટાય એને લંપટ કહેવાય. આ તો જેની વૃત્તિ વિષયમાં લપટાતી હોય એ દરેકને લાગુ પડે. આ દરેકને લાગુ પડે. લંપટ નહીં ગમે. ગમશે એને સાચું. જેનું નામમાં ધ્યાન લાગ્યું છે એને પરમાત્મા પોતાના પ્રાણ કરતાંય પ્યારો કરે છે. ખીલું જે પુષ્પ બગીચા મેં સુગંધી પ્રેમની વાસે, એ તો માનીતો પ્રેમી માલિકનો લાભો સદગુરુની વિશ્વાસે. જે પ્રેમરૂપી પુષ્પ રૂપે જે ભક્ત ખીલ્યો છે માનવ સમાજ રૂપી બગીચામાં, જેના જીવનની અંદર પ્રેમની ફોરમો છૂટે છે, એ પ્રેમ પુષ્પરૂપી ભક્ત પરમાત્માનો માનીતો વાલ્યો, માનીતો છે. પરમાત્માને એ પ્રાણ કરતા એ વાલો લાગે છે. અને આઠે પોર માં જેમ બાળકનું ધ્યાન રાખે એમ પરમાત્મા સદગુરુ ભગવાન એના ભક્તનું ધ્યાન રાખે છે. માં જેમ બાળકનું ધ્યાન રાખે ને એમ સદગુરુ પરમાત્મા એના ભક્તનું ધ્યાન રાખે છે. એનો પ્રાણ પ્યારો છે. એનો પ્રાણ પ્યારો છે. જગતને આપણે વાલા થાય કે ન થાય, ગુરુને વાલા થઈ ગયા એટલે ખાટી ગયા. જગતને વાલા થાય કે ન થાય? જગતને તો અવતારોય વાલા નથી થયા તો આપણે ક્યાં થાય? જગતને અવતારો ભગવાનના થયા એ વાલા નથી થયા તો આપણે ક્યાં થાય? જગતને વાલા થાય કે ન થાય, ગુરુને વાલા થઈ જાય એટલે તો આપને એમ થાય ગુરુને વાલા કેમ થાય? કે તમને ગુરુ વાલા લાગે ને એટલે તમને ગુરુને તમે વાલા લાગે. શોખો જ હિસાબ છે. આ શોખો જ હિસાબ છે. આ શોખે જ હિસાબ છે. આપને ગુરુ વાલા લાગતા હોય એટલે આપણે ગુરુને વાલા લાગીએ. આને માટે કોઈને પૂછવા ન જાવું હું ગુરુને વાલો લાગતો હોય છે કે નહીં લાગતો. તું તારો લેબોરેટરી કરી લે, તું તારી લેબોરેટરી કરી લે. તને ગુરુ કેટલા વાલા છે લેબોરેટરી કરી લે. બસ કોઈને પૂછવા ન જાતો. તને ગુરુ વાલા લાગતા છે તો ગુરુને તું વાલો જ છો.
તું ગુરુને વાલો જ છો, એ જગતમાં ખાટી ગયા. માટે મનુષ્ય અવતારની અંદર ધ્યેયને હાંસલ કરવાને માટે, સફળતા મેળવવાને માટે આવા કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણમાં જવું તો ફેરો સફળ થાય. બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જવું એ મારા માટે ને તમારા માટે પ્રશ્ન હલ છે. જવું નહીં, મને ને તમને મળી ગયા છે. જવાની વાત પૂરી થઈ ભાઈ. આપને એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના ચરણનો આશરો મળ્યો છે. આ સમજણનું ઘર એની દયાથી આપણને પ્રાપ્ત થયું છે. તો કાયમને માટે એ ભાવમાં, એ પ્રેમમાં કાયમને માટે આનંદ કરી લેવાનો છે. અટાણે ખેડૂત ખેતર તૈયાર કરી, ખાતર વાવી, બિયારણ તૈયાર કરીને બેઠા છે, બરાબર ને? વાદળી વરહે એટલે એને વાવી જ દેવું, બરાબર ને? વાદળી વરહે એટલે એને વાવી દેવું છે. આટલો મંડાણો ને તો અહીં બેઠા બેઠા ઘણાને એમ થતું એ કાલ હું વાવું, બરાબર? કારણ કે ખેડૂત છે ને, એને સવાઈ પેદાશ લેવી છે, એટલે વાવણી વાવવામાં ખેડૂત તત્પર હોય છે. અને તત્પર હોય એને જ ખેડૂત કહેવાય, એને જ. તો સદગુરુ મળ્યા, નામની ઓળખાણ કરાવી, ત્યાંથી આપણા માટે વાવણી થઈ ગઈ છે. વાવણી થઈ ગઈ છે. હવે સમરણ કરવા માંડો એટલે એક એક શ્વાસે તમે બીજ વાવી રહ્યા છો. આનું અઢળક ફળ મળવાનું છે. નામ ભજનનું અઢળક ફળ મળવાનું છે. આપણે તો સદગુરુ મળ્યા, ત્યાંથી વાવણી થઈ ગઈ છે. અને કાકર બોકર નહીં, તૈરે બેહી ગયું ઠેઠું ત્યાં. હુકાય નહીં હો, ના ના. પણ હુકાય ક્યાંથી? પાછું વરહવાનું ચાલુ જ છે ને. વરહવાનું ચાલુ છે, હુકાય ક્યાંથી, લંઘાય ક્યાંથી? તો એ પછી કોઈ વાતે સમજે નહીં ને. હા, વાવણી થઈ ગઈ. ગાજવા હોત મીંડો જો, વાવણી થઈ ગઈ. બસ હવે તો જેટલી કમાઈ થાય એટલી નામ ભજનની કરી લેવી છે. નામ ભજનની અંદર તત્પર બનવું છે. હરખી તાલી પાડી લ્યો. હાલો હવે તાલી પાડી યોગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. તાલી પાડી પૂંજલ પીર પઠાણે રે. તાલી પાડી પૂંજલ પીર પઠાણે રે. એને આયુષ્ય આપ્યું દાણે રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. તાલી પાડી હર જીવન રામે રે. તાલી પાડી હર જીવન રામે રે. ઉગમ પધાર્યા એના કામે રે. તાલી પાડી
ઉગારામ બોલજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. તાલી પાડી માં મૈયા પીરવોલિયા રે. તાલી પાડી માં મૈયા પીરવોલિયા રે. એણે મોક્ષના દ્વારને ખોલિયા રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. તાલી પાડી લાભેશ્વર નાથ રે. તાલી પાડી લાભેશ્વર નાથ રે. ગુરુ યુગમ સે ની સાથે રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. તાલી પાડી દેવા રામ દેવે રે. તાલી પાડી દેવા રામ દેવે રે. માન મેલીને સંતોને સેવે રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. દાસ જંતી ના નાથ ને ઓળખો રે. દાસ જંતી ના નાથ ને ઓળખો રે. એને પ્રીતે કરીને પરખો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે.
તાલી પાડી ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે, તાલી પાડી ઉગારામ બોલજો રે. સદગુરુ દેવ